જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું. મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે. મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને, હરખી રીતે સાબુ બાબુ લગાવીને ધોકેડા મારીને હરખું ચોખ્ખો કરો છે એને કપડાને, એ મેલ કાઢવા માટે. તો આ તમારા મનમાં જે મેલ પડ્યો છે ને હાલ, એ મેલ કાઢવા માટે હું રામધૂન કરાવું છું. કેમ કે પાપનો નાશ કરવા માટે આ સંસારમાં રામ નામ સિવાય બીજો કોઈ ઉપાય. શું? પાપોનો નાશ કરવો પડશે દુઃખ દૂર કરવા હોય તો. આજે ચિંતાઓથી ઘેરાયેલા છો, માનસિક પરેશાન થાવ છો, કાલની ભવિષ્યની ચિંતાઓ કરો છો, દીકરા દીકરીઓની ચિંતાઓ કરો છો, પોતાના શરીરની ચિંતાઓ કરો છો. આ ચિંતાઓ થાય છે એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વમાં તમારા પાપ કર્મ બન્યા હોય, એના ફળ સ્વરૂપ આ કર્મ તમને ચિંતાઓથી ઘેરી નાખે, જીવનમાં નિરાશા અપાવો, મહેનત કરો છતાંય ફળ ના મળે. આ બધી પરિસ્થિતિ થાય છે ને બધાના જીવનમાં. હા, તો શું કરવું પડશે? પાપોનો નાશ કરવો પડશે. તો પાપોનો નાશ કરવા માટે પુણ્ય કરશો ને, તો પુણ્ય કરવાથી પુણ્ય વધશે, પુણ્યની વૃદ્ધિ થશે. શું? પુણ્યની વૃદ્ધિ થશે. પણ પુણ્યથી પાપોનો નાશ નહીં થાય. ખબર પડે છે ને મારી વાત? પુણ્ય કરવાથી પુણ્ય વધશે, એનું ખાતું વધશે, બેલેન્સ વધશે, પણ એ પુણ્યના બળથી પાપનો નાશ થતો નથી. પણ પાપનો નાશ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ, બસ. બીજું આ સંસારમાં કોઈ વસ્તુ કામ આવતી, કોઈ સાધન કામ આવતું, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાય કામ આવતા નથી. ખાલી માત્ર ભગવાનનું નામ. તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે.